કારણ કે જેવું મધુરાષ્ટક મહાપ્રભુજીએ કૃષ્ણ રસનો અનુભવ કરીને અભિવ્યક્ત કર્યો, એવો જ વલ્લભ રસનો અનુભવ કરી અને શ્રી હરિરાયજીના મુખમાંથી શબ્દો કર્યા, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે. મધુરાષ્ટકમાં જેમ પ્રભુના માધુર્યના એક એક સ્વયંના દર્શન કરી અને શ્રી વલ્લભે એ મધુરાધિપતિના ગુણગાન કર્યા, એવા જ કારણ કે પાત્ર અને પ્રાપ્તિ આ બંને બહુ મહત્વ. પ્રાપ્તિ કૃષ્ણનો રસ છે, પાત્ર શ્રી વલ્લભ છે, અને આ બંનેનો સુભદ મિલન એટલે મધુરાષ્ટક. પ્રતિક્ષણ નિકુંજ લીલા રસ સુપૂરિત. મહાપ્રભુજીનું નામ છે ને, પ્રતિક્ષણ નિકુંજમાં થતી લીલાઓ ના રસથી પૂરી શ્રી મહાપ્રભુજી. આ મધુરાષ્ટક એવું દિવ્ય છે કારણ કે મહાપ્રભુજીનું એક સ્વરૂપ એ સ્વામિનીજીનું સ્વરૂપ, અને સ્વામિનીજીના સ્વરૂપમાંથી સમસ્ત આ ગોપીજનોનું પ્રાગટ્ય, અને એ ગોપીજનોનું પ્રાગટ્ય એટલે 6 ટીકાઓ મધુરાષ્ટક ઉપર જે આચાર્ય, એમાં હરિરાયજીની ટીકામાં હરિરાયજી આજ્ઞા વિરહાત્મક રૂપે કરે, ક્યાં તો વિરહમાં ગવાયેલી ગાથા, જેમ ગોપી ગીતમાં એક એક લીલાઓ એક એક સંયંગનું ચિંતન કરી ગોપીજનો સંયોગમાં મળેલા આનંદનું સ્મરણ કરી રહી છે, એમ અહીંયા સમસ્ત ગોપીજનો શ્રી વલ્લભના શ્રીંગમાં વિરાજમાન છે, અને સ્વામીજીના મુખમાંથી આ એક એક ગોપી એક એક માધુર્યને ગાઈ રહી છે. મધુરાકૃતિ મેરે, ઠાકોરજી મધુરાધિપતિ અને વલ્લભ મધુરાકૃતિ. સાકૃતિ સ્તૌમી, સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું ને, સાકૃતિ એટલે સાધારણ આકાર નહીં, અલૌકિક માધુર્ય યુક્તથી સ્વરૂપ વાળા ચિંતા કરી રહ્યા છે. એટલે જે મૂળ વાત મધુરાષ્ટકના મહાત્મ્યની કહેવામાં આવે, અહીંયા પ્રાપ્તિ અને પાત્ર, પ્રસાદ અને પાત્ર બંને મધુર રસથી મળે છે. પ્રસાદ પણ એવો છે ને પાત્ર પણ એવો, અને ત્યારે એનો અનુભવ શ્રી મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. મહારાત્રિ મધ્યરાત્રિ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ સાક્ષાત કોઈ આકાશવાણી થઈ હોય, કોઈ સ્વપ્ન દેખાયું હોય કે કોઈ અવતાર આવ્યો એમ નથી. જે ગોપીઓના મધ્યમાં સાક્ષાત મન્મથ એ જે પ્રગટ થયા હતા, એ જ રાસેશ્વર, એ જ શ્રી કૃષ્ણ પોતે, એ જ અવતારી એટલે કલા પુરુષ કૃષ્ણ શું ભગવાન સ્વયં, એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતે પ્રગટ સાક્ષાત ભગવતા પ્રોક્તમ. ઠાકોરજી શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને એવું અલૌકિક સૌંદર્ય અને માધુર્ય શ્રી પ્રભુના સ્વરૂપમાં દર્શિત છે. આપ જાણો છો એ કથા, કંઠ પવિત્રા લે પહેરાય, વિશ્રી ભોગ ધરી મન ભાય. 360 તારનું પવિત્ર આખો પ્રસંગ તો એવો ભાવાત્મક કહેવામાં આવે છે કે ઠકરાણી ત્રીજના દિવસે જે કમળની માળા યમુનાજી મહાપ્રભુજીને આપી હતી, એમ કહેવાય છે પ્રસંગમાં કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને ગોકુળથી મથુરા પધારી રહ્યા, બધાને સમજાવતા ઠાકોરજીનો રથ આગળ વધે. આગળ જઈને જુએ તો નિકુંજમાં શ્રી રાધાજી રડી રહ્યા. રથ પરથી ઉતરીને ઠાકોરજી રાધાજીને સમજાવ્યા. બધા રડે તો સમજમાં આવે, પણ અરે રાધા, હું ને આપ જુદા થોડી, આપની આંખમાં આંસુ છે. રાધાજી કહેવા લાગ્યા, એ તો હું જાણું છું, તત્વતઃ આપણે એક છીએ, આંખીને એસી ટેવ છે. તમારા નેત્રોને આપના દર્શનની એવી આદત પડેલી, આપ ન દેખાઓ, પલભર ન દેખાઓ તો પ્રાણ નીકળી જાય. ઓ વિરત, કેમ રહીશું આપના વગર? કેમે કરીને રાધાજીને સમજાવ્યા. અને એ સમયે જેટલા ગોપીજનો હતા બધાએ પોતાના હૃદય રૂપી કમળ એક રાધાજીને,
અને રાધાજીએ કમળની માળા બનાવી અને પ્રભુના શ્રી કંઠમાં ધરાવી અને કહ્યું કે પ્રભુ આપ પધારો છો, વચન આપીએ છીએ જીવીશું, પણ આપ નહીં હો ત્યારે આ હૃદય એમ કરો, આ કમળ રૂપે અમે અમારા હૃદય આપના શ્રી કંઠમાં ધરાવી દઈએ, અમારા હૃદયને આપ લેતા જાઓ, કારણ કે હવે આ હૃદય અમારા કામનું રહ્યું નથી, કારણ કે આ તો આપને આપ્યું અને ક્યાંક અમારી પાસે રહેશે ને ક્યાંક સંસારમાં એને રસ જાગી જશે, તો અમારું પતન થઈ. અને એ કમળની માળા લઈ પ્રભુ ચાલ્યા, વિશ્રામ ઘાટે આવીને વિશ્રામ કર્યો. આંખ બંધ કરીને જુએ છે તો બધાના રડતા ચહેરાઓ નથી. ગોપીઓ રડી રહી છે, ગાય રડી રહી છે, રાધાજી રડી. પ્રભુનું મન વ્યાકુલ થઈ ગયું. અરે મારા વગર તો આમના પ્રાણ છૂટી જશે, નહીં રહી શકે આ ગોપીજનો, નહીં રહી શકે રાધાજી. વિચાર આવ્યો ને યમુનાજીનું સ્મરણ ઠાકોરજીએ કર્યું અને ક્ષણવારમાં શ્રી યમુનાજી સામે પ્રગટ થઈ ગયા અને વિનંતી કરી કે પ્રભુ મારા માટે શું આજ્ઞા. હે યમુના, આપ બિલકુલ મારા જેવા, કૃષ્ણામ કૃષ્ણતમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધ કારિણી, બિલકુલ આપનું વર્ણ અને રૂપ આબે હૂબ મારા જેવું. હા તો પ્રભુ શું આજ્ઞા છે. અને કહેવાય છે કે જ્યારે ઠાકોરજી મસ્તક પરથી મુગટ કાઢી રાસનો યમુનાજીના મસ્તક પર ધરાવ્યો, પોતાના લીલાની પ્રસાદી કાચની શ્રી યમુનાજીને ધરાવી અને કહ્યું આ કમળની માળા કંઠમાં ધરાવી યમુનાજી ભક્ત રાખત એ હાર કરકે. યમુનાજીના એક કલ્પમાં કહીએ છે ને, કંઠમાં જે માળા છે એ કોઈ કમળ નથી, એ તો ભક્તોના ગોપીજનોના હૃદય. અને કહ્યું કે હવે કોઈ પણ ગોપીજનને જ્યારે એવો વિરહ થાય અને એના પ્રાણ છૂટવાનો સમય આવી જાય, ત્યારે આપ આ રૂપ ધારણ કરી એની સામે પ્રગટ થઈ. એટલે ક્ષણવારમાં તેને આભાસ એવો થશે જેને હું આવી ગયો, અને મને જોતા જ એને એવો સંયોગનો આનંદ થશે કે એના પ્રાણ બચી. અને હે યમુનાજી, વર્ષો વીતશે અને જ્યારે લીલાથી વિખૂટા પડેલા જીવો ભૂતલ પર હશે, એ પોતાનું સ્વરૂપ ભૂલી ગયા હશે. આજ મારા વ્રજ લીલાના ગોપીજનો જ્યારે વિખૂટા પડીને ભૂતલ પર હશે, અને ત્યારે એમને નિત્ય લીલામાં લાવવા માટે સ્વામિનીજી પોતે શ્રી વલ્લભ રૂપે ભૂતલ પર અને ભૂતલ પર પધારશે. પણ આ સુરી તો મિલી રહત સદાઈ, ભિન્ન હોય તો કોણ ઉપાય. જ્યારે આજ લીલાના જીવો સંસારી જીવો સાથે રહેતા રહેતા પોતાનું સ્વરૂપ ભૂલી જશે, અને એવા ભૂલી જશે કે સ્વામીજી પણ એમને ઓળખી નહીં. અને ત્યારે હે યમુનાજી, આપ આ બાળા લઈ શ્રી વલ્લભને આપો, શ્રી સ્વામિનીજીને આપો. અને એ સ્વામિનીજી એ માળા ફરી મારા કંઠમાં ધરાવશે, ત્યારે સ્વામીજીને સમસ્ત લીલાથી વિખૂટા પડેલા આ દૈવી જીવોના સ્વરૂપનું ભાન ક્યાં. અને એ સમયે લીલાથી વિખૂટા પડેલા એ જીવોનો મારી જોડે સંબંધ છે. અને પછી સ્વામીજી એક એક જીવો પાસે જઈ એમનું બ્રહ્મ સંબંધ. અને એટલા માટે એ કમળની માળા એ બીજું કાંઈ નહીં, એ એકાદશીના દિવસે શ્રી વલ્લભે ધરાવેલું પવિત્ર, એ પવિત્ર કંઠ પવિત્રા લે પહેરાય. અને જ્યારે મહાપ્રભુજી એ સ્વામીજી રૂપ શ્રી વલ્લભે એક કમળની માળા રૂપ પવિત્ર શ્રી ઠાકોરજીના કંઠમાં ધરાવ્યું, આપણા બધાનું બ્રહ્મ સંબંધ તો એ જ સમયે થઈ ગયું. હવે અમે બધા તો ખાલી વિધિ કરાવી, બાકી આ સમસ્ત દૈવી જીવોનું બ્રહ્મ સંબંધ એ પવિત્ર એકાદશીએ શ્રી મહાપ્રભુજી જ કરાવી. અને આ 360 એ પવિત્ર 360 દિવસ છે, પવિત્ર ધરાવ્યું, મિશ્રી આરોગાવી. અને એ સમયે જે અલૌકિક રાશેશ્વર રૂપે પ્રભુ પ્રગટ થયા હતા,
એમનું એ દિવ્ય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં રસરૂપે બિરાજ્યું. અને જ્યાં રસરૂપે બિરાજ્યું અને રસ હૃદયમાં પાયો નહીં, કારણ કે જ્યાં સુધી રસ સંયમમાં છે ત્યાં સુધી અધૂરો. પ્રેમ, આનંદ, રસ પ્રગટ થવું એનો સ્વભાવ બહુ સહજ, એને તમે બાંધી ન શકો. અને સુભદ્રી જે ગોપી ગીતની સુભદ્રીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અંતઃસ્થિતો રથ પુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત સદા પૂર્ણો નહીં ભવે. જ્યાં સુધી અંતઃકરણમાં પ્રગટેલો રસ પ્રગટ ન થઈ જાય વાણી દ્વારા ત્યાં સુધી અધૂરો. પ્રગટ કરાય નહીં, પણ પ્રગટ થઈ જવું એ રસનો સ્વભાવ, એ આનંદનો સ્વભાવ છે, એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમ છિપાયા ના છિપે, જાગટ પ્રગટ હોય, હું કશું બોલે નહીં તો નૈન દેત હૈ. પ્રેમનો સ્વભાવ પ્રગટ થઈ જવું, અગર એ તમે ન કરો તો મુખ દ્વારા પ્રગટ થઈ જાય, તો પ્રગટ થવું એ. અને એટલા માટે આ ભગવત સ્વરૂપ રૂપ રસ શ્રી વલ્લભના હૃદયમાં સમાયું અને સમાઈ ન શક્યું, ત્યારે એ જ રસ, એ જ માધુર્ય શબ્દ રૂપે મધુરાષ્ટક રૂપે પ્રગટ થયું. અને એટલા માટે મધુરાષ્ટકની રચના નથી, મધુરાષ્ટકનું પ્રાગટ્ય. કારણ કે રચનામાં રચયિતાની પ્રધાનતા હોય, એનો પ્રભાવ દેખાય. અને આપણે કોઈની કવિતા જોઈએ, કોઈના કીર્તન જોઈએ તો એની કાવ્ય રચના જોઈને ખબર પડી જાય કે આ આમની રચના લાગે. સંશોધકો, સાહિત્યકો શોધી લે કે આમાં આમનો પ્રભાવ. પણ પ્રાગટ્યમાં મૂળ વિષયનો પ્રભાવ, જેના માટે ગવાય એ પોતે પ્રગટ. જેમ ભાગવતજીમાં પણ રચના નથી કરી વ્યાસજી, એનું તો પ્રાગટ્ય. રચનામાં તો કલ્પના હોય, પ્રાગટ્યમાં તો રસ. અને જ્યાં પ્રગટ થયા વાંગમય રૂપે, શબ્દમય રૂપે એ જ પ્રભુ, એટલે જ મધુરાષ્ટક પ્રાચીન વૈષ્ણવ ગમે ત્યાં ગાતા નથી. અને ગુસાઈજી તો ટીકામાં લખ્યું છે, જ્યાં સુધી લૌકિક આસક્તિ સમાપ્ત ન થઈ હોય એ વ્યક્તિએ તો આને જોવું નહીં. કારણ કે આપણો અધિકાર સંપાદન નથી થતો આ મધુરતાને ગાવાનું. કારણ કે બધી વાતો બધા માટે નથી હોતી. ક્યાંક કેટલીક તત્વોની વાતો કેટલાક અધિકારી લોકો માટે. અને એટલા માટે આની ગૂઢતા, આની રસિકતા, એની મર્યાદા રાખીને આપણે ચર્ચા કરી. ટીકાઓમાં તો કેટલું ઘનતમ રસ પ્રગટાવવામાં આવ્યો છે. રસો વૈસ મધુરાધિપતિ, અને એનું માધુર્યનો અનુભવ ગોપીજનો કઈ રીતે કરે છે. અને એક એક જગ્યાએ તમે મધુરાષ્ટક જોશો, આપણે ગાઈશું સાથે ભેગા મળી, પણ મધુરાષ્ટક જયારે તમે એનું રસ દર્શન કરશો 8 શ્લોકમાં ગાયું. અને દરેક શ્લોકમાં મધુર શબ્દ કેટલી વાર? અધરમ મધુરમ, વદનમ મધુરમ. આપણે હમણાં જયારે ગાન કરી ત્યારે રસ દર્શન કર્યું, ત્યારે મહાપ્રભુજીના હૃદયમાં રસ સમાયો નહીં, ત્યારે મધુરાષ્ટક રૂપે આ મધુરાષ્ટક પ્રગટ થઈ ગયું. આવ साथ में मिलकर मधुराष्टक का गान करते हैं और फिर रस दर्शन करें. मधुराधिपते अखिलम मधुरम. 8 श्लोकમાં અષ્ટક ગાય. પ્રત્યેક શ્લોક તમે જો જોવા જાઓ તો પ્રત્યેક શ્લોકમાં 7 વાર મધુર શબ્દનો પ્રયોગ. અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ, છેલ્લે મધુરાધિપતે અખિલમ મધુરમ. હવે જોશો તો 7 વાર મધુર શબ્દનો પ્રયોગ. અને 8 શ્લોક એટલે 8 સત્તા 56. વ્રજ કમલાકાર, અને કમલાકાર જો હવેલીમાં પણ આજે સંજોગ જો આજે વ્રજ કમલનો મનોરથ વ્રજધામમાં વ્રજ કમળાકાર છે, અને એની 56 પાંખુડીઓ છે. વ્રજકમલનો મનોરથ હોય, પ્રાય જયારે કરતા હોય ત્યારે એક એક નામ લખતા હોય, આ સ્થાન એમાં વિભિન્ન સામગ્રી હોય. અને મુખ્ય બ્રજના લીલાના 56 સ્થાનો, અને 56 સ્થાનોમાં જ્યાં જ્યાં લીલા થઈ રહી, અને આ લીલા થઈ જ રહી છે, ચાલુ જ છે, થઈ હતી એમ નહીં કહું. અને ત્યાં ત્યાં પ્રભુએ જેના પર જે રીતે કૃપા કરી એ 56 ગોપીજન
આજે સ્વામીજીના મુખેથી પોતપોતાના સ્વ આનંદને, સ્વ અનુભવને સ્મરણ કરી અને ગાઈ રહી. પુષ્ટિ માર્ગમાં એમ જોવા જાઓ તો વર્ષ દરમિયાન મુખ્ય 56 ઉત્સવો માનવામાં આવે. 56 ઉત્સવો વર્ષ દરમિયાન કરવામાં એમ કહેવાય. અને એટલા માટે આ મધુરાષ્ટક એ કોઈ સાધારણ સ્તોત્ર નથી. એ સમગ્ર બ્રજમાં થતી લીલાઓનું રસોગાન. એક હોય યશોગાન અને એક હોય રસોગાન. જેમ ગોપી ગીતમાં રસગાન, યશોગાન નથી. ત્યાં તો કપટીએ કયા છે પ્રભુ. યશગાન હોય તો સ્તુતિ હોય, અહીંયા તો રસગાન. જે રસાનુભવ ગોપીજનો કરી રહ્યા છે ત્યાં કર્યો ઠાકોરજી સાથે. અને ત્યાં જે જે લીલા, જે જે માધ્યમથી થઈ, એ ચારે આપણે કહીએ ને રૂપ માધુરી, નામ માધુરી, ધામ માધુરી અને લીલા માધુરી, આ ચારે માધુરી દ્વારા ગોપીજનોએ માધુર્યને ગાયો, મધુરતાને ગાયો છે. અને એટલા માટે ટીકામાં આચાર્યો કહે મધુરાધિપતે રખિલમ મધુરમ. એટલે આપણને કહે મધુરાના અધિપતિ, તો મધુરા કોણ? ત્યારે ગુસાઈજી પ્રભુ ચરણ આદિ આચાર્યો સમજાવે છે મધુરા એટલે રાધા. મધુરા એટલે રાધાજીની અધર પર રહેલો રસ, કે અધરામૃત, અને એના અધિપતિ એટલે શ્રી કૃષ્ણ. આચાર્યોએ તો કહ્યું એ રસનો અનુભવ કરવા જ પ્રભુનું પ્રાગટ્ય ભૂતલ છે. મધુરાધિપતે અખિલમ મધુરમ, એ અખિલ મધુર. અને એટલા માટે મધુરાનો અર્થ રાધા કરે. ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં ગાય છે, છઠ્ઠું વાક્ય, રાધા અધર સુધા વિના જીવને બીજું તે કાંઈ નવ ભાગ. ત્યાં સગુણ સ્નેહી સકળ વ્રજમાં કોલિયા વાળા કરે વિવિધ રસદાનજી, એ લીલા મારે મન વસો, જે ભક્ત માંગે માનવી. સકળ વ્રજમાં કોળી, અને સકળ વ્રજમાં જે લીલા થઈ રહી છે, એ કઈ લીલા થઈ રહી છે? આ 56 સ્થાનોમાં જે વિભિન્ન લીલાઓ થઈ રહી છે, એ લીલા મારે મન વસો, અને ભક્ત માંગે માન. અને ભક્ત માંગે માન, કયો માન માંગે? અને માન કયું? સન્માન કયું? અધિકાર અનુસાર કૃપાનું દાન કરવું, એ જ ભક્તનું સન્માન. અધિકાર અનુસાર સેવાનું દાન કરવું, એ જ ભક્તનું સન્માન. તો એ સકળ વ્રજમાં પહોળિયા, એ સકલ વ્રજ કયું છે? તો કે 56 સ્થાન. વ્રજ કમળ જુઓ ને તમે, ઉપર 8 પાંખુડી હોય, પછી 16 અને પછી 32. આ રીતેનો ક્રમ. આપણે ત્યાં અમુક આંક બહુ મહત્વના પુષ્ટિ માર્ગમાં, જેમ 9 નો આંક છે, 11 નો આંક છે, 56 નો આંક છે, 84 નો આંક છે, 108 નો આંક છે. એમ અમુક અંક બહુ મહત્વના. 56 અંક એ બહુ રસાત્મક ભાવ. અનેક પ્રકારના ભાવો 56 આંકના માનવામાં આવે. 56 પ્રકારના ઉત્સવો, 56 પ્રકારની ભક્તિનો વિશેષ કયો છે. અને એ જ પ્રકારથી 56 પ્રકારનો રસાનુભવ ગોપીજનોએ વ્રજમાં કર્યો. અને એટલા માટે દરેક શ્લોકમાં 7 વખત અને 8 શ્લોકોમાં 56 વખત. અને એટલા માટે આપણે ત્યાં સૌથી મોટો મનોરથ કોને કહેવાય? તો કે 56 ભોગનો મનોરથ. 56 ભોગનો મનોરથ એટલે કોઈ 56 ટાઈપની સામગ્રી ધરી હોય એને જ ન કહેવાય. આપણે ત્યાં ભોગ શબ્દ, 56 ભોગ, 3 શબ્દો બહુ વિશેષ હોય. ઠાકોર સામે જયારે ધરીએ ને, સામગ્રી, પ્રસાદ અને ભોગ. ધરી ન હોય ત્યારે એને સામગ્રી કહેવાય. આરોગી લીધી હોય અને સરાવીએ ત્યારે પ્રસાદ કહેવાય. પણ આરોગતા હોય ત્યારે એને ભોગ કહેવાય. જો તમે જયારે પણ હમણાં ભોગ આવી રહ્યા છો, આપણે શું કહીએ? ફેરો આવ્યો હોય ત્યારે એમ કે સામગ્રી, આ આરોગી રહ્યા છે, આ કરી રહ્યા છે. ગમે તે ધર્યું હોય, ગમે તે મનોરથ સામગ્રીનો ધર્યો હોય, કહેવાય તો હમણાં ભોગ આવી રહ્યા છે. આપણે એમ નથી કહેતા કે અજપૂટ આરોગ્ય, હમણાં કુનવારો આરોગ્ય, શાક આરોગ્ય, હમણાં ભોગ આવે, હમણાં ટેરો. એટલે જે સમયે પ્રભુ આરોગતા હોય એને ભોગ છે. અને એટલા માટે 56 ભોગ એટલે કે કેવલ 56 પ્રકારની, એમાં તો અનેક પ્રકારની સામગ્રી આવે, પણ
56 પ્રકારના મુખ્ય વ્રજના સ્થાનો છે. આખા બ્રજ મંડળમાં જે લીલા થઈ રહી છે એ સમસ્ત વ્રજ મંડળમાં પ્રભુને વિભિન્ન પ્રકારના 56 પ્રકારના મુખ્ય ગોપીજનો જે ભોગ આરોગાવે એ મોટો ઉત્સવ એ 56 ભોગનો છે. અને એટલા માટે અન્ય સર્વ મનોરથો કરતા 56 ભોગને સૌથી મોટો ઉત્સવ માને. પછી ભલે 11 ડબ્બાનો હોય, 21 ડબ્બાનો હોય, 51 ડબ્બાનો કે 100 ડબ્બાનો, પણ 56 ભોગ કેમ? એની મહત્તા એમાં આવેલી સામગ્રીઓથી નથી, 56 ભાવનો મનોરથ એ 56 ભોગ છે. 56 પ્રકારની સામગ્રીનો મનોરથ 56 ભોગ ન કહેવાય. 56 ભાવનો મનોરથ, જે મુખ્ય 56 ભાવ, એમાં પણ તામસ, રાજસ, સાત્વિક એવા પ્રકારથી હમણાં એનો બહુ વિસ્તાર નહીં કરું, પણ એવા 56 ભાવથી પ્રભુ જે આરોગે છે એને 56 ભોગ. એટલા માટે મધુરાષ્ટકની મહત્તા એ વધી એટલા માટે જાય છે, સમસ્ત વ્રજ લીલાનો રસાનુભવ એક કોઈ સ્તોત્રમાં હોય એ મધુરાષ્ટક.